છો બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું. તો આજે સવારના 7 વાગી ગયા છે અને હવે જવા કરીએ છીએ અમે ખેતરમાં. ભણવાનું છે દોસ્તો. દોસ્તો અમે જઈ રહ્યા છે હમણાં પીલા ભાગવા માટે. તો એટલે આવી ગયા છે બોર હે જો. હજી ખેતર તો બાકી છે દૂર. ભર લેન તે ગુસ્સા પડે દરડ જા પેલો દરડો પડે તા બંબો. એટલું જ પડે. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે ખેતરમાં. જો બટાકા પણ અહીંયા ગામમાં બહુ થાય છે. તો આપણે તો ત્યાં છે હજી તમાકુ પીલા ભાગવાના છે. કઈ ને એટલે પહોંચી ગયા છે આપણે. ચાલો તમને બતાવું પીલા કેવી રીતે ભાગીએ આપણે. જો દોસ્તો આપણે પહોંચી ગયા છે તમાકુના ખેતરમાં. જો આ ખેતર તો બીજા પટેલનું છે, એના ભાઈનું જ છે. અને આ બાજુવાળામાં અમારે અનેક છે. એ પરવાળા ખેતરમાં પીલા ભાગવાના છે. જુઓ તો આપણે અહીંયાથી શરૂઆત નથી, ત્યાંથી શરૂઆત કરવી છે પેલા સાઈડેથી. આની બાજુ નહીં ભાગવા, ભાગતા ભાગતા પેલી બાજુ અહીં આવીએ. કોણ કીધું છે ને? શું કીધું? તો ચાલો અહીંયાથી જ શરૂઆત કરીએ આપણે. ત્યાં ચાલો દોસ્તો તો આપણે શરૂઆત કરી દઈએ પીલા ભાગવાની. કેમ કે આપણા રાખેલા છે એટલે ભાગવા પડે. चार पाड़िया भागना कैसे? अरे बात से दोस्तों, पीला भागने का कोई बच्चों का खेल नहीं है. तेल निकल जाता है अच्छे का. तो तेरे लाल થઈ ગઈ છે યાર. दोस्तों थोड़ा बार થઈ ગયા છે, ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયાથી હવે ખાવા જવું પડશે અમારે ગામમાં. ચાલો આપણે રોટલા ખાઈ લઈએ અને જોરદાર ઉંદેડા બોલી રહ્યા છે. કઈ નહીં, ગામ તો બહુ दूर છે. तो दोस्तों खेतर आधा ऊपर हम चल गए हैं. तो देखो आपको दिखाता हूँ कितना अभी बाकी है. देख सकते हो दोस्तों, थोड़ा सा ये बिजली का खंभा है ना, इससे वो कुंडी आपको दिखने मिलती है, वो वहाँ इतना बाकी है. लेकिन यहाँ से तो पूरे हमने काम पूरा कर दिया है और इतना बाकी है. दोस्तों लास्ट तक बने रहो और जबरदस्त ब्लॉग्स आज बनने वाला है क्योंकि खेती वाली का. जो तो दोस्तों ખેતર પૂરું થઈ ગયું છે. કમ્પ્લીટ ખેતર પૂરું થઈ ગયું છે. પીલા ભાગવાનું પતી ગયું છે. ખેતર પતી ગયું છે તો અમે નીકળી ગયા છે હવે ગામમાં. ચાલો ગામે પણ ઘણે લાંબે છે. હજી તો ગામ તો 2-2.5 કિલોમીટર દૂર છે. જઈ રહ્યા છીએ હવે ગામમાં. જુઓ દોસ્તો બટાકા કેટલા નાના હતા અને આજે જુઓ એનું પલ્લું કેટલું વધી ગયું છે. એક નંબરનું જુઓ
પહેલાં તો વાવ્યા એટલે તે નાના હતા. જો પલ્લું કેટલું બડું થઈ ગયું છે, એક નંબર. તો અમે કામ કરીને આવી ગયા છે, અમે રહીએ છીએ ત્યાં. જો તો આજનો વિડીયો આટલો. તો આવતા વ્લોગ્સમાં મળીશ. તો બાય બાય.